વાર્તાની શરૂઆત અજયથી થાય છે, જે એક પ્રખ્યાત દિગ્દર્શક છે અને તેની વિલક્ષણ ગે થીમ આધારિત ફિલ્મો માટે પ્રખ્યાત છે. તે તેના આલીશાન સોફા પર એકલો બેઠો છે. તે દૂર જોઈને તેની ખ્યાતિ અને સફળતા છતાં તેના એકાંત પર પ્રતિબિંબિત થાય છે. જો કે, આજે અલગ બનવાનું વચન આપે છે. તેના ઘરે એક ફિલ્મનું શૂટિંગ થવાનું છે, અને દિવસ લોકો, ઉર્જા અને સર્જનાત્મકતાથી ભરેલો હશે. તે દિવસે સવારે 8 વાગે અજય ઉઠે છે અને આવનારા લાંબા દિવસ માટે પોતાને તૈયાર કરે છે. ચા બનાવીને સોફા પર બેસ્યા પછી ડોરબેલ વાગે છે. એક ડિલિવરી કરનાર વ્યક્તિ સ્વિમિંગ કોસ્ચ્યુમ અને પારદર્શક શર્ટ ધરાવતું પાર્સલ લઈને આવે છે. આજના શૂટિંગ માટે જરૂરી વસ્તુઓ. અજય વસ્તુઓનું નિરીક્ષણ કરે છે, સંતુષ્ટ થાય છે કે બધું સમયસર પહોંચી ગયું છે. થોડી વાર પછી અજયને ફિલ્મના મુખ્ય અભિનેતા સંજયનો ફોન આવે છે, જેમાં તેને જણાવવામાં આવે છે કે તે 10 મિનિટમાં આવી જશે. સંજય ફક્ત કોઈ અભિનેતા નથી, તે LGBTQ+ ફિલ્મ ઉદ્યોગમાં સુપરસ્ટાર છે, જે અજય સાથે સ્પોટલાઇટ શેર કરે છે. બંનેએ ઘણા વિવેચકો દ્વારા વખાણાયેલા પ્રોજેક્ટ્સ પર સાથે કામ કર્યું છે અને ગાઢ વ્યાવસાયિક બંધન શેર કરે છે. ક્રૂ આવે છે અને લાઇટ અને કેમેરા ગોઠવે છે. સંજય અજયના ઘરમાં પ્રવેશ કરે છે. તેઓ ખુશીઓ આપે છે, સેટની ગોઠવણોની ચર્ચા કરે છે અને ખાતરી કરે છે કે બધું જ યોગ્ય જગ્યાએ છે. તૈયારીઓ પૂર્ણ થયા પછી તેઓ ફિલ્માંકન શરૂ કરવા માટે તૈયાર છે. પહેલા દ્રશ્યમાં સંજય અને અજય બે પાત્રો, નિલેશ અને મનીષનું ચિત્રણ કરે છે. આ દ્રશ્ય સોફા પર ઉભરે છે, જ્યાં નિલેશ મનીષનો તેમના અવિશ્વસનીય સમર્થન અને દયા માટે આભાર વ્યક્ત કરે છે. તેઓ સ્વીકૃતિ, સંબંધો અને તેમના સમુદાયમાં પ્રેમ અને આદરના મહત્વની ચર્ચા કરે છે. આ દ્રશ્ય એક ઘનિષ્ઠ અને હૃદયસ્પર્શી વાતચીતને કેદ કરે છે, જે તેમના જોડાણની ભાવનાત્મક ઊંડાણને પ્રકાશિત કરે છે. કેમેરામેન કટ માટે કહે છે, અને દ્રશ્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. આગળના દ્રશ્યમાં પાત્રો વધુ વ્યક્તિગત જગ્યામાં સંક્રમણ કરે છે. ગરમીની વચ્ચે મનીષ સ્નાન કરવાનું નક્કી કરે છે, ત્યારબાદ નિલેશ આવે છે. નબળાઈ અને વિષયાસક્ત આત્મીયતાની ક્ષણો શેર કરતી વખતે તેમનો મિત્રતા વધુ ગાઢ બને છે. સ્નાન દ્રશ્ય તેમની વચ્ચે કોમળ છતાં જુસ્સાદાર બંધનને કેદ કરે છે. સંવેદનશીલતા અને કાળજી સાથે તેમના પ્રેમનું ચિત્રણ કરે છે. આગળનું દ્રશ્ય બેડરૂમમાં સંક્રમણ કરે છે, જ્યાં નિલેશ અને મનીષ તેમના અંડરવેરમાં સાથે સૂતા હોય છે. જેમ જેમ રાત વધતી જાય છે, તેમ તેમની નિકટતા વધુ તીવ્ર બને છે, જેનાથી સ્નેહ અને વિષયાસક્તતાના ઘનિષ્ઠ ક્ષણો સર્જાય છે. કેમેરા કલાત્મકતા સાથે તેમની લાગણીઓને કેદ કરે છે, કાચા જુસ્સાને ભાવનાત્મક પ્રમાણિકતા સાથે સંતુલિત કરે છે. અંતિમ શોટ પૂર્ણ કર્યા પછી ક્રૂ તેમના સાધનો પેક કરવાનું શરૂ કરે છે. જેમ જેમ ટીમ વિખેરાઈ જાય છે, અજય અને સંજય એકાંતનો ટૂંકો ક્ષણ વિતાવે છે. સેટ હવે ખાલી હોવાથી અજય બીજા પ્રોજેક્ટના સફળ સમાપન પર ચિત્કાર કરે છે. સંજય ત્યાંથી નીકળી જાય છે અને અજય તેના ભવ્ય ઘરમાં એકલો રહે છે. જેમ જેમ રાત પડે છે, અજય પોતાને માટે એક પીણું રેડે છે અને તેની આસપાસના ખાલીપણામાં જુએ છે. તેની વ્યાવસાયિક સફળતા અને તેને મળેલી પ્રશંસા છતાં એકલતાની ઊંડી લાગણી તેને ઘેરી લે છે. તે તેના જીવન પર વિચાર કરે છે, પ્રશંસાથી ભરેલું જીવન પરંતુ સાચા સાથી અથવા પાછા ફરવા માટે પરિવારથી વંચિત. એક ફોન કોલ તેના વિચારોમાં વિક્ષેપ પાડે છે. એક યુવાન મહત્વાકાંક્ષી અભિનેતા, રાજુ, તેની સાથે કામ કરવાની તક શોધે છે. અજય બીજા દિવસે સ્ક્રીન ટેસ્ટનું આયોજન કરે છે.
પરંતુ વાતચીત તેના સંબંધોના વ્યવહારિક સ્વભાવને રેખાંકિત કરે છે. વાર્તાની અંતિમ ક્ષણોમાં અજય એકલો બેઠો છે, હાથમાં પીવે છે, તેના ચહેરા પરથી આંસુ વહે છે. એકાંતનો ભાર તેના પર ભારે પડે છે કારણ કે તે શાંત પ્રાર્થના કરે છે, એવી આશામાં કે બીજા કોઈને તે જે ખાલીપણું અનુભવે છે તે સહન ન કરવું પડે. સ્ક્રીન કાળી પડી જાય છે. ખ્યાતિ. પ્રેમ અને બંધ દરવાજા પાછળ લડવામાં આવેલી શાંત લડાઈઓનું એક કરુણ પ્રતિબિંબ પાછળ છોડી જાય છે.